રાજ્ય સરકારે ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે। 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં થયેલ નુકસાન મામલે રાહત પેકેજ જાહેર કર્યું છે। જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણના ખેડૂતોને સહાય મળશે। વાવ, થરાદના ખેડૂતોને સહાય મળશે। 18 તાલુકાના 800 ગામોમાં સર્વે હાથ ધરાયો છે। દિવાળી પેકેજ જાહેર કર્યું છે અને રાજ્ય સરકારે ખેડૂતોને ગિફ્ટ આપી છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ખેડૂતોની દિવાળી સુધરી જવાની છે કારણ કે આ મોટા રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। શું વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન જે કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતોને પારાવાર જે નુકસાન થયું હતું એ નુકસાનનું વળતર ચૂકવવાનો સરકારે ક્યાંક ને ક્યાંક નિર્ણય લીધો છે અને 5 જિલ્લાના 18 તાલુકામાં નુકસાનીના સર્વેમાં ખેડૂતોને સહાય ચૂકવવામાં નક્કી કરવામાં આવ્યું છે, જેના આધારે SDRFની જે જોગવાઈ છે એ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકારની ઉદાર નીતિથી રાજ્ય સરકારના બજેટમાંથી 384 કરોડ એટલે આમ સીધી રીતે જોવા જઈએ તો 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સૌથી વધારે મહત્વનો જો કોઈ બીજો મુદ્દો હોય તો વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં જે ભૌગોલિક પરિસ્થિતિ છે અને તેમાં વરસાદ પડવાથી જે પાણી ભરાય છે, આ વખતે પણ જે પરિસ્થિતિ નિર્માણ થઈ એનો કાયમી ઉકેલ શોધવાનો સરકારે નિર્ણય લીધો છે અને ખાસ કરીને ખાસ પ્રોજેક્ટ આના માટે હાથ ધરવાનો સરકારે નિર્ણય લીધો છે। એના માટે 2500 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે એવું કહી શકાય કે આ રાહત પેકેજ સાથે સાથે જે વાવ, થરાદ અને પાટણની જે સમસ્યા છે તેનો કાયમી ઉકેલ શોધવાની દિશામાં પણ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ જે રાહત પેકેજ છે એ રાહત પેકેજમાં હેક્ટર દીઠ મળવાપાત્ર 8,500ની સહાય તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી 3,500 એમ જોવા જઈએ તો 12,000ની પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં પણ મહત્વનો નિર્ણય લીધો છે। 2 હેક્ટર સુધી આ સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત જે પિયત પાકો છે એમાં 33%થી વધુ નુકસાન થયું હતું SDRFના હેક્ટરથી 17,000 અને કુલ મળીને જે રાજ્યના બજેટમાંથી 5,000 આમ 22,000 પ્રતિ હેક્ટરે ચૂકવવામાં આવશે। એ પ્રકારની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। આ પણ 2 હેક્ટરની મર્યાદા ચૂકવવામાં આવશે। એ જ પ્રકારે બાગાયતી પાકો છે, બાગાયતી પાકોમાં પણ કુલ SDRF અને રાજ્ય સરકારના બજેટમાંથી કુલ 27,500 પ્રતિ હેક્ટર દીઠ ખાતા દીઠ ચૂકવવામાં આવશે અને એ પણ 2 હેક્ટરે ચૂકવવામાં આવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી છે। આ મોટી ભેટ રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને મળી છે। 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે ખેડૂતો માટે। ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં થયેલ નુકસાન મામલે આ મોટું રાહત પેકેજ જાહેર કરાયું છે। જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણના ખેડૂતોને આ તમામ સહાય મળશે, આ રાહત પેકેજ મળશે। ત્યારે વાવ, થરાદના ખેડૂતોને પણ આ સહાય મળવાની છે। ત્યારે ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે। 800 ગામોમાં સર્વે હાથ ધરાશે।